દ્વારકાધીશ, જય મા મોગલ બધાને। તો મિત્રો આજે તો એની ખૂબ જ સરસ મજાની રેસીપી બનાવી છે, જે છે આપણે મમરાની રેસીપી। અને મિત્રો આ મમરાની રેસીપી એવી છે કે જે આપણે બરફીને બોલાવી છે, બરફી કરતાં પણ વધારે સ્વાદિષ્ટ છે। અને આ મમરાની રેસીપી છે તેને આપણે ગેસ ઉપર ચલાવ્યા વિના, ગેસ ચલાવ્યા વિના પણ આપણે બનાવી શકીએ છીએ। અને આપણે મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો છો। તો મિત્રો જરૂરથી એકવાર બનાવજો, કેવો લાગે તે જરૂરથી એકવાર અમને કોમેન્ટમાં બતાવજો। વિડીયો કેવો લાગે તે પણ જરૂરથી કોમેન્ટમાં બતાવજો। અને વિડીયોને લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવી જ રીતના અમને સપોર્ટ દેતા રહેજો। બાય બાય। આજે આપણે બનાવવાના છે તે છે આપણે કેવી મમરાની આપણે છે તે રેસીપી બનાવવાના છે, અને ગેસ માટે સળાવ્યા વગર કઈ રીતના આપણે બનાવી તે હું તમને બતાવું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। તેના માટે થઈને આપણે મમરાની છે પહેલાં તેની મેળ આપણે કઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવવાની છું। તેના માટે થઈને પહેલાં તો આપણે એક બાઉલ લેવાનું છે, અને તેની અંદર આપણે પહેલાં છે તે આપણે પીસેલી ખાંડ અથવા સાકર તમે લ્યો તે પણ ચાલે છે, તે આપણે નાખી દેવાની છે। આ રીતે તેને નાખી દેવાની છે આપણે। આ રીતે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે ડ્રાયફ્રૂટ નાખવાના છે, જે આપણે કાજુ લેવાના છે તે જ નાખશું, કેમ કે આપણે વ્હાઈટ મીઠાઈ બનાવવાની છે એટલા માટે। અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। અને મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે છે તે આપણે મલાઈ નાખવાની છે। આ રીતે મલાઈ નાખી દઈએ, કેમ કે જો તાજી મલાઈ હોય તો તમે તે પણ નાખી શકો છો, અને જો મલાઈ ન હોય તો તમે તેની અંદર છે તે ઘી નાખી દેવો, તમે તેને સારી રીતના મિક્સ કરી શકો છો। એવું નથી કે મલાઈ હોય તો જ આ બને મીઠાઈ। તેને આપણે આ રીતના મિક્સ કરી લેવાની છે। તમે મિક્સ કરો એટલે છે તે આપણે સાકર કે ખાંડ કે જે તમે પીસેલી રાખી હોય છે ને તે એકદમ ઓગળી જશે તેની અંદર, કેમ કે મલાઈની સાથે છે તે એકદમ ઓગળી જાય છે, સાકર હોય કે ખાંડ હોય તે પીસેલી। હવે આપણું છે તો આ રીતે આપણી છે તે રેડી થઈ ગઈ છે। હવે આપણે છે તો આપણે લીધું છે તે આપણે મમરા લીધા છે તેને આપણે પીસી નાખવાના છે। મિક્સર જારની અંદર આપણે પીસી નાખીએ મમરાને, કેમ કે મમરા આપણે છે કંઈક અત્યારે ઉતાસણીનો સમય છે, એટલે કે મમરા ઘરે બધાને ઘેરે હોય જ છે, એવું નથી કે ન હોય, કેમ કે ઉતાસણી હજી ગઈ જ છે, 1-2 દિવસ જ થયા હોય એટલે છે તે બધાને ઘરે હોય જ છે મમરા। અને આ મોરા મમરામાંથી આપણે બનાવવાના છે। હવે તેને આપણે પીસી લઈએ। હવે આપણા છે તે મમરા છે તે પીસાઈ ગયા છે, તમે જોઈ શકો તો એકદમ ઝીણા પીસાઈ ગયા છે લોટ ટાઈપ। હવે તેને આપણે છે તે નાખી દેવાના છે। અહીં આપણે બાઉલ લીધું છે, તેની અંદર આપણે જે બનાવેલું છે તેની અંદર તમે જોઈ શકો છો કે તે પણ કેવું સરસ મજાનું એકદમ ભૂલી ગયું છે, થોડી વાર માટે રહેવા દીધું છે એટલા માટે થઈને। હવે તેની અંદર આપણે નાખી દઈએ જે આપણે મમરા પીસેલા છે તે આ રીતે। હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે આપણે મિલ્ક પાવડર આવે છે તે લીધો છે, તે પણ આપણે નાખી દેવાનું છે સાથે। આ રીતના આપણે મિલ્ક પાવડર નાખી દેવાનું છે। જો તમે નો નાખો તો પણ ચાલે, પણ કેમ કે આપણે એકદમ માવા ટાઈપ બનાવવાની છે મીઠાઈ, એટલા માટે થઈને તેની અંદર આપણે નાખવું જરૂરી છે। હવે તેને છે તો આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરતું રહેવાનું છે થોડી વાર માટે છે તેને આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું, પછી તેને આપણે હાથથી મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણું છે તો આ રીતનું આપણું છે તે બની ગયા છે એકદમ। આ રીતના આપણે કરીએ એટલે ભેગું થઈ જાય છે, એટલે આપણું છે બરોબર છે। પણ હવે તેની અંદર આપણે હજી કઈ વસ્તુ નાખવાની છે તેવું તમને બતાવવાની છું। તેની અંદર આપણે નાખવાના છે તે છે આપણે 1 ચમચી જેટલો છે તે આપણે ઝીણા સમારેલ જે આપણે બારીક સમારેલ આવે જ છે ટોપરું, બજારમાં મળે છે રેડીમેડ, તે લીધું છે। જો તમે આ ન નાખો ને તો પણ સારું, કેમ કે ઘણા લોકો છે તે શ્રીફળ છે તે નથી ખાતા, એટલા માટે થઈને તે ન નાખો તો પણ ચાલે। ને તેને આપણે છે આ રીતના મિક્સ કરી લેવાનું છે। ને મિક્સ કર્યા બાદ પછી તેની અંદર આપણે છે તે દૂધ નાખવાનું છે, ત્યાં સુધી દૂધ નાખવાનું। હવે આ રીતે આપણે છે ટોપરું નાખ્યા બાદ મિક્સ કરી લીધું છે ને, હવે તેની અંદર આપણે દૂધ નાખી દઈએ થોડું, કેમ કે આપણે એકદમ સોફ્ટ જ આપણે મીઠાઈ બનાવવાની છે, એટલા માટે થઈને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે, હાથની મદદથી કરવાની છે। આ રીતે કરતું રહેવાનું છે, મિક્સ થઈ જશે સારી રીતે।
હવે તમે જોઈ શકો છો કે આપણું સારી રીતના છે તે મિક્સ થઈ ગયું છે દૂધ નાખ્યા બાદ. અને હવે તેને આપણે છે તે થોડી વાર માટે થઈને આપણે રહેવા દેશું. 5 મિનિટ માટે થઈને આપણે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે કઈ પ્રોસેસ કરવાની છે તે પણ હું તમને બતાવું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તેના માટે થઈને આપણે છે તો હવે આપણે લેવાનું છે, કેમ કે આપણે જેની અંદર આપણે નાખવાનું છે તે વસ્તુ લઈ લઈએ. તેના માટે થઈને મેં અહીંયા લીધી છે જે આપણે નાસ્તા બોક્સને આવે છે તે પણ તમે લઈ શકો છો. અને હવે તેની અંદર આપણે છે પહેલાં આપણે ઘી લગાવી લેવાનું છે. આ રીતે હાથની મદદથી ઘી લગાવી લઈએ, કેમ કે ઘી લગાવશું ને તો નીચે છે તે ચીપકશે નહીં, એટલા માટે ઘી લગાવી લેવાનું પહેલાં. અને આ મીઠાઈ છે તો જે લોકો ખાશે તે ઓળખી પણ ન શકે છે તો તેમને મમરામાંથી બનાવેલી છે અને ફટાફટ બની જાય છે. આમાં કોઈ પણ પ્રકારની વાર નથી લાગતી કે કોઈ પણ ઝંઝટ નહીં, કેમ કે ગેસને પણ આપણે ચાલુ કરવાની પણ જરૂર નથી પડતી. અને ગેસ જાણે કે ન હોય, ખાલી થઈ ગયો હોય ત્યારે બાટલો, ત્યારે પણ તમે આ રીતના બનાવી શકો છો. અને બાળકોને પણ તમે આ રીતના બનાવીને દઈ શકો છો. આપણે છે આ રીતના આપણે ઘી છે સારી રીતના લગાવી લીધું છે. અને હવે આપણે છે તે નાખવાનું છે. આપણે છે તે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને સારી રીતના મિક્સ પણ થઈ ગયું છે. તેને આપણે ફરી વાર આપણે 1 થી 2 વખત આપણે મિક્સ કરી લઈશું, કેમ કે આપણે રહેવા દીધું હતું એટલા માટે થઈને આ રીતે. કેમ કે એકદમ તમે જોઈ શકો છો કે માવા ટાઈપ આપણું બની ગયું છે. અને તમે પણ ચોક્કસ એક વખત બનાવીને ટ્રાય કરશો, કેમ કે આ માવા દિવસ આપણું છે તે ફ્લેવર પણ આવી જાય છે. અને આ રીતના તમે બનાવશો ને તમે પ્રસંગમાં પણ આ રીતના તમે બનાવી શકો છો. એવું નથી કે પ્રસંગમાં પણ આપણે આ રીતના ન બનાવી શકીએ. પ્રસંગમાં પણ બહુ ટેસ્ટી જ લાગે છે. અને બરફી જે હોય છે ને, માવાની બરફી આવે છે તેવું જ આપણી છે ત્યાંનું પણ આપણે ફ્લેવર આવી જાય છે. બરફીનો આવતો હોય ને જે માવાનો ફ્લેવર, એવો જ આની અંદર પણ આપણે મીઠાઈમાં આવી જશે એવો ફ્લેવર. હવે તેને આપણે છે તે કાઢી લેવાનું છે. જેમાં આપણે ઘી લગાવેલું છે ને તેની અંદર આપણે કાઢી લેશું આ રીતે. તમે જોયું થશે કે કેમ કે આપણી આસાન તરીકેથી આપણે છે તે બનાવી શકીએ છીએ. તમે ચોક્કસ ટ્રાય કરશો અને કોમેન્ટમાં તો તમે જરૂરથી બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે, કેમ કે તો અમને પણ ખબર પડે કે નહીં કે તમને લોકોને આ છે તે આસાન રીતે તમે પણ બનાવી શકો છો. હવે તેને આપણે છે તે આ રીતના આપણે સરખું કરી નાખવાનું છે. કેમ કે પહેલાં આપણે ચમચીની મદદથી કરશું ને તો એકદમ સરખું છે તે થઈ જશે. અને આપણે થતા કંઈ ઝાઝી વારી નથી લાગતી ને ફટાફટ આપણે બનાવી શકીએ છીએ. હવે તેને આપણે સરખું કરી લેવાનું છે. કોઈ પણ આ રીતને આપણે વસ્તુ લઈને આપણે તેને આ રીતના આપણે સરખું કરી લઈશું. હવે તેને આપણે એકદમ સરખું કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો, કેમ કે બરફી જેવું જ થઈ ગયું છે ને કે મલાઈવાળું. અને હવે આપણે છે તેને આપણે છે તે ઠંડુ થવા માટે થઈને તો તમે ફ્રીજ હોય તો ફ્રીજની અંદર મૂકી શકો છો, અને ન હોય તો તમે છે તેને આપણે બહાર પણ આપણે છે તો ફ્રીજ ન હોય તો તમે 2 થી 3 કલાક રાખશો એટલે પરફેક્ટ સેટ થઈ જશે આપણી મીઠાઈ. અને જો અત્યારે હું તો ફ્રીજમાં મૂકી દઉં છું એટલે છે તો આપણે અડધી કલાક નહીં થાય કે આપણી મીઠાઈ છે તે બરોબર થઈ જશે. હવે તેને આપણે છે તે ઘી લગાવી લઈએ આ રીતે, કેમ કે આની અંદર આપણે છે તે આપણે કાઢવાના છે આપણે જે મીઠાઈ આપણે બનાવીને ફ્રીજમાં મૂકી છે તે, એટલા માટે થઈને આપણે ઘી લગાવી લીધું છે. ઘી લગાવ્યા બાદ હવે તેને આપણે ફ્રીજમાંથી છે તો આપણે કાઢી લીધી છે. અડધી કલાક થઈ ગઈ છે એટલા માટે થઈને. હવે તેને આપણે સરીની મદદથી છે તો પહેલાં આપણે આ રીતના આપણે કિનારી ઓલું કરી નાખવાનું છે, એટલે છે તે આપણે સરખી છે તે આપણી મીઠાઈ છે તે નીકળી શકે. એટલા માટે થઈને આ રીતના 4 કોરથી આપણે કિનારીએથી સરખું કરી નાખવાનું છે, એટલે આપણે મીઠાઈ કાઢવામાં છે તો આપણે આસાનીથી છે તો આપણે મીઠાઈ કાઢી શકીએ. આ રીતના આપણે સરખું કરી નાખ્યું છે. હવે તેને આપણે છે તો આ રીતના આપણે પલટાવી નાખશું,
એટલે મીઠાઈ છે તે નીકળી જશે. આ રીતના મારશું એટલે મીઠાઈ છે તે મેળાઈ છે તે બહાર નીકળી જાય છે. તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ છે તે બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. એકદમ જારીદાર જ આપણી મીઠાઈ બની છે. અને હવે છે તેને અંદર છે કે પહેલાં તો તેને આકાર આપી દઈશું આ રીતે શરીરની મદદથી. એ કે જો ફ્રીજમાં મૂકી હોય તો એકદમ બરોબર થઈ જાય છે. આપણી મીઠાઈ છે બજારમાં લેવા જાય હોય છે તેવી જ આપણી મીઠાઈ બનીને રેડી થઈ જાય છે. અને આપણે આ રીતના છે તેને શરીરની મદદથી તેને કાપી લેશું. અને કોઈ ઓળખી પણ ન શકે કે છે તો આપણી મીઠાઈ છે તેમાંથી બનાવેલી છે. તેવી જ આપણી મીઠાઈ છે તે બનીને રેડી થઈ જાય છે. તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢી લેવાની છે મીઠાઈને. આ રીતના આપણે છે તે મીઠાઈને કાઢી લેશું બધી મીઠાઈ. અને બહુ ટેસ્ટી બને છે આપણી મીઠાઈ. એક વખત તમે બનાવશો એટલે છે તમે વારંવાર આ રીતની છે તમે મીઠાઈ બનાવશો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવી આપણી મીઠાઈ બને છે. હવે તમે છે તો આ રીતે તમે પણ બનાવી શકો છો. કેમ કે જો મેં તો અહીં છે તો આ રીતની મેં કેક આકારથી જ આપણે બનાવેલી છે. જો તમને છે એવું લાગતું હોય તો તમે બીજો પણ આકાર તમે દઈ શકો છો. કેમ કે બરફીનો આકારમાં તમે આને આપી શકો છો. બરફી પણ આપણે આ રીતની બનાવી શકીએ છીએ. અને બરફી બનાવવી હોય છે તો તેની અંદર છે તમે મમરાનો યુઝ કરો તો પણ ચાલે, પણ ન કરો તો વધારે સારું. તેની અંદર છે તમે ફક્ત માવો અને 2 વસ્તુથી તમે બનાવી શકો છો. તે પણ બહુ ટેસ્ટી બને છે. અને હવે આપણે છે તો મીઠાઈને આ રીતના શણગારી દઈશું એટલે બહુ ટેસ્ટી લાગે છે એટલા માટે થઈને. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા માટે થઈને તેને ખાસ આ રીતના લગાવી લઈએ ડ્રાયફ્રૂટ. કેમ કે આપણે વ્હાઈટ બનાવી છે તો તેની અંદર છે તો આપણે કાજુનો યુઝ નથી કરવાનો. તેની અંદર જો તમે પિસ્તા નાખો તો પણ ચાલે અને જો બદામ નાખો તો પણ ચાલે. અને બધાને ભાવે તેવી આપણી મીઠાઈ બની જાય છે. અને જોતાં જ તમે ખાવાનું મન થઈ જાય છે તેવી જ તમે બધાને ભાવશે પણ. એટલા માટે થઈને ચોક્કસ તમે એક વખત બનાવજો. અને આ રીતની આપણી મીઠાઈ છે તે બનીને રેડી થઈ ગઈ છે. એકદમ જારીદાર આપણી મીઠાઈ છે તે બની ગઈ છે. હવે છે તમને હું બતાવું છું કેવી સરસ મજાની બની છે તે. તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે છે તે એકદમ જારીદાર જ બની છે. અહીંયા ચારે કોર. અને આ રીતના તમે પણ બનાવી શકો છો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં તો જરૂરથી બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે, જેથી કરીને તમને છે અમને આવા અનેક વિડીયો છે તમને બતાવી શકીએ. એટલા માટે કોમેન્ટમાં ચોક્કસ બતાવજો.